डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમો નમઃ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર પાયલ ચાવડા, સંસ્કૃત વિભાગ, આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું BA દ્વિતીય વર્ષ સંસ્કૃત SKTM SKTS 203 આર્ષ મહાકાવ્યનો સુંદરકાંડ નિયતાંશ, જેની અંદર આપણે સર્ગ 13 ભણી રહ્યા છીએ, જેમાં આપણે ગયા લેક્ચરની અંદર 32 જેટલા શ્લોકો છે એમનું અધ્યયન કર્યું હતું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે 33મા શ્લોકથી સુંદરકાંડના સર્ગ 13નું અધ્યયન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે અને છેલ્લા 32 શ્લોક સુધી આપણે અધ્યયન કર્યું, જેના દ્વારા આપણે જોઈ રહ્યા છીએ કે કવિ જેવી રીતે સુંદરકાંડની અંદર 13મા સર્ગની અંદર હનુમાનજી જે છે એ માતા સીતાની શોધ માટે અશોક વાટિકાની અંદર, લંકાની અંદર પ્રવેશ પણ કરી ચૂક્યા છે। અશોક વાટિકાની અંદર માતા સીતાને જોયા પણ છે અને અનુમાન દ્વારા એ માની રહ્યા છે કે આ માતા સીતા છે, અને એમની અવસ્થા જે છે એનું વર્ણન આપણે ગયા લેક્ચરની અંદર જોઈ રહ્યા હતા। આજે આપણે 33મા શ્લોકથી ભણીશું। તો 33મા શ્લોકની અંદર કવિ કહી રહ્યા છે કે અભૂતેના પવાદેન કીર્તિમ નિપતિતામિવ રામોપરોધ વ્યથિતામ રક્ષોહરણ કર્ષિતામ। એનો અન્વય આપણે બધા જોઈએ કે અભૂતેના પવાદેન નિપતિતામ કીર્તિમિવ રક્ષોહરણ કર્ષિતામ રામોપરોધ વ્યથિતામ સીતામ તદર્શ। તો એમનો શબ્દાર્થની અંદર આપણે એનો જે અર્થ છે એ જાણીશું કે અભૂતેન એટલે કે મિથ્યા, રક્ષોહરણ કર્ષિતામ એટલે કે રાક્ષસે કરેલા અપહરણથી અહીં આવી પહોંચેલી। આપણને બધાને ખબર છે કે માતા સીતા જે છે એમનું અપહરણ કરી અને રાવણ છે એ અશોક વાટિકાની અંદર અત્યારે એમને રાખેલા છે। તો એમના અપહરણ દ્વારા અત્યારે માતા સીતા જે છે એ અશોક વાટિકાની અંદર છે। રામોપરોધ વ્યથિતામ એટલે કે રામ ઉપરના દુઃખથી પોતે દુઃખી થયેલી, કે અત્યારે આપણે જોઈએ છીએ કે પ્રભુ શ્રી રામ છે એ પણ વનવાસની અંદર છે, અને વનવાસ દરમિયાન જ માતા સીતાની ઉપર પણ આ દુઃખ આવી પડ્યું છે કે રાવણ દ્વારા અપહરણ થઈ અને અશોક વાટિકાની અંદર અત્યારે આ એની અવસ્થા છે એ થઈ ગઈ છે। તો અહીંયા અનુવાદની આપણે અંદર જોઈએ કે મિથ્યા અપવાદથી નાશ પામેલી કીર્તિ જેવી અને રાક્ષસે કરેલા અપહરણથી અહીં આવી પહોંચેલી અને રામ ઉપરના દુઃખથી દુઃખી થયેલી સીતાને જોઈ, કે એમની જે અવસ્થા છે એમનું વર્ણન કરી એને જોઈ અને હનુમાનજી છે એવું અનુમાન લગાવી રહ્યા છે કે ખરેખર આ માતા સીતા હશે, કારણ કે એ ખૂબ જ દુઃખી છે, પીડિત છે, શોકથી મગ્ન છે, અને અત્યારે કઈ જગ્યાએ છે તો કે અશોક વાટિકાની અંદર રાક્ષસ દ્વારા એટલે કે રાવણ દ્વારા અપહરણ થઈ અને અહીંયા પહોંચેલી સ્થિતિમાં છે। તો આવા માતા સીતા જે છે એમને હનુમાનજી જોવે છે। ત્યારબાદના શ્લોકનો મિત્રો આપણે અભ્યાસ કરીશું। તો એની અંદર આપણને કવિ કહી રહ્યા છે કે અબલામ મૃગશાવાક્ષીમ વિક્ષમાણામ તતસ્તતઃ બાષ્પાંબુ પ્રતિપૂર્ણેન કૃષ્ણવક્ત્રાક્ષી પક્ષણામ વદનેના પ્રસન્નેન નિહિ સ્વસંતિ પુનઃ પુનઃ। અન્વયની અંદર આપણે જોઈએ કે અબલામ મૃગશાવાક્ષીમ વિક્ષમાણામ તતસ્તતઃ બાષ્પાંબુ પ્રતિપૂર્ણેન કૃષ્ણ વક્ત્રાક્ષિપક્ષણામ અપ્રસન્નેન વદનેન પુનઃ પુનઃ નિહિ સ્વસંતિમ શીતામ તદર્શ। તો અહીંયા આપણને અન્વયની અંદર પણ એ સમજાવી રહ્યા છે કે એમનું જે મુખ છે, એમની જે આંખો છે, એમની જે આકુળતા વ્યાકુળતા જે છે એ બધાનું વર્ણન કરી રહ્યા છે, જે આપણે શબ્દાર્થની અંદર જોઈએ કે મૃગસા વાક્ષીમ એટલે કે મૃગ બાળ જેવી આંખોવાળી, કે જે એક મૃગ બાળ છે કે હરણીનું કોઈ બચ્ચું છે અથવા તો હરણી છે, અને એની જે માસૂમ આંખો હોય છે, ભોળી આંખો હોય છે, એવા માસૂમ અને ભોળી આંખોવાળા વિક્ષમાણામ એટલે કે આકુળ વ્યાકુળ
રીતે જોઈ રહેલા બાષ્પાંબુ પ્રતિપૂર્ણેના એટલે કે અશ્રુ જળથી ભરેલી અને કૃષ્ણ વક્ત્રાક્ષિપ ક્ષિપ ક્ષમણા એટલે કે કાળા મુખ અને આંખોની પાપણવાળા અને વદન એટલે કે મુખ નિહિસ્વસંતી એટલે કે નિશાસા નાખી રહેલી છે પુનઃ એટલે કે ફરીને અહીંયા માતા સીતાની જે અવસ્થા છે એ હનુમાનજી જોઈ રહ્યા છે અને એ જોઈ અને એવું અનુમાન લગાવી રહેલા છે કે કદાચ આ માતા સીતા જ હશે. એટલે આવા માતા સીતાને જોવે છે કેવા? તો અનુવાદની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બળ વિનાના, કે જેની પાસે કોઈ પણ પ્રકારની તાકાત કે બળ નથી કે જેના દ્વારા એ ત્યાંથી છૂટી અને બહાર નીકળી શકે. મૃગપુત્ર સમાન આંખવાળી કે એક માસૂમ હરણી મૃગ જે એની આંખો હોય છે ભોળી, એવી ભોળી અને માસૂમ આંખોવાળા આકુળ વ્યાકુળ નજરે આસપાસ જોઈ રહેલા કે ક્યાંકથી કોઈ આવી અને એને અહીંયાથી બચાવી અને લઈ જાય. તો આવા માસૂમ નજરથી આસપાસ જોઈ રહેલા અશ્રુ જળથી ભરેલી જેમની આંખો છે, કૃષ્ણ મુખ અને આંખની પાપણોની અપ્રસન્ન મુખથી વારંવાર નિશાસા નાખતી સીતાને જોઈ. તો અહીંયા આપણને કવિ આ શ્લોક દ્વારા માતા સીતાની જે વ્યથા છે, જે આકુળતા વ્યાકુળતા એમની જે છે એ આકુળ વ્યાકુળ નજરોથી બધાને જોઈ રહેલા છે કે ક્યાંયથી કોઈ આવી અને એને બચાવે અને હંમેશા એ નિશાસા નાખી રહેલા છે એમના અપ્રસન્ન મુખથી, કે ત્યાં એ દુઃખી છે, એમનું મુખ છે એ પણ અપ્રસન્ન છે, એ ખુશ નથી. ત્યાં આવા અપ્રસન્ન મુખથી વારંવાર નિશાસા નાખતા અને આવા અશ્રુ જળથી ભરેલી આંખો અને કૃષ્ણ મુખથી એ જે વારંવાર નિશાસા નાખી રહેલા છે, આવા માતા સીતાને હનુમાનજી જે છે એ જોવે છે અને અનુમાનથી એ અનુમાન લગાવે છે કે આ જ માતા સીતા હશે. તો આવી રીતનું આ વર્ણન જે છે એ કવિ 34 નંબરના શ્લોકની અંદર આપણને સમજાવે છે. હવે ત્યારબાદ આપણે આગળના શ્લોકનું અધ્યયન કરીશું. 35 નંબરના શ્લોકની અંદર કવિ કહી રહ્યા છે કે મલપંકધરામ દીનામ મંડનાર્હામ મંડિતામ પ્રભામ નક્ષત્ર રાજસ્ય કાલમેઘેરિવાવૃતામ. જેનો અન્વય આપણે જોઈએ મિત્રો કે મલપંકધરામ દીનામ મંડનાર્હારમ અમંડિતામ કાલમેઘેહિ ઇવ આવૃતામ નક્ષત્ર રાજસ્ય પ્રભામ સીતામ દદર્શ. કે કેવા માતા સીતાને જોવે છે? તો મલપંકધરામ એટલે કે ધૂળ અને મંડનાહારમ એટલે કે અલંકારો ધારણ કરવા યોગ્ય, આવૃતામ એટલે કે ઢંકાયેલા. કે માતા સીતા જે છે એ કેવા છે? તો કે અલંકારો અને આભૂષણો જે ધારણ કરવા યોગ્ય એના રૂપ વિશે પણ આપણે આગળના શ્લોકની અંદર અધ્યયન કર્યું. એમના ચહેરા વિશે, એમના જે કંઈ પણ અવસ્થા છે એમના વિશે કવિએ આપણને આગળ વર્ણન કર્યું. તો આપણને બધાને ખબર જ છે કે માતા સીતાનું જે સૌંદર્ય છે એ સૌંદર્યની ત્યાં વાત કરી હતી. તો આવા માતા સીતા છે કેવા છે? તો કે એ આભૂષણ અને અલંકારો ધારણ કરવા યોગ્ય છે, જે અત્યારે શેનાથી ઢંકાયેલા છે? તો કે એ ધૂળની અને પંક એટલે કે કાદવની ને ધૂળની અહીંયા વાત કરી રહ્યા છે કવિ. જેના અનુવાદ દ્વારા આપણે સમજીએ કે રજ તથા કાદવ ધારણ કરેલી દીન, અલંકારો ધારણ કરવા યોગ્ય હોવા છતાં અલંકાર વગરની કાળા વાદળથી ઢંકાયેલી નક્ષત્ર રાજની કાંતિ સમાન સીતાને જોઈ. કે જેવી રીતે આકાશની અંદર કાળા વાદળોથી જેવી રીતે ઢંકાઈ જાય છે નક્ષત્ર રાજની કાંતિ, એવી જ રીતે માતા સીતાની જે કાંતિ છે એ રજ કાદવથી અને દીન એટલે કે દીન બની ગયેલા, દુઃખી થઈ ગયેલા આવી આભાથી એમની જે કાંતિ છે, એમનું સૌંદર્ય છે એ ઢંકાઈ ગયેલું છે. જે સૌંદર્ય કેવું છે? તો કે અલંકારોને ધારણ કરવા યોગ્ય છે, છતાં પણ માતા સીતાની હાલત આવી થઈ ગઈ છે એ અત્યારે આપણને કવિ સમજાવી રહ્યા છે. અને આના પરથી મિત્રો આપણે એ પણ સમજી શકીએ કે જ્યારે એક સ્ત્રીના જીવનની અંદર દુઃખ આવે છે, શોક આવે છે, ત્યારે એમની અવસ્થા છે એ કેવી રીતે પરિવર્તિત થઈ જાય છે. તો એ આપણને આ શ્લોક દ્વારા કવિ સમજાવી રહેલા છે કે માતા સીતા જે એક સુંદર કન્યા છે, એની સૌંદર્યની પણ વાત કરી, આટલા પવિત્ર છે અને પ્રભુ શ્રી રામની આકુળ વ્યાકુળ થઈને રાહ જોઈ રહેલા છે. તો આવા માતા સીતાની જે અવસ્થા અત્યારે હનુમાનજી જોઈ રહ્યા છે અશોક વાટિકાની અંદર, જેનું આપણે વર્ણન અધ્યયન આપણે કરી રહ્યા છીએ.
તો આગળના શ્લોકની અંદર કવિ આપણને કહી રહ્યા છે કે તસ્ય સંધિ દિહે બુદ્ધિર્મુહુ સીતામ નિરીક્ષતુ આમના યાન મા યોગેન વિદ્યામ પ્રશિથિલા મિવ, કે આમ્રા યાનામ અયોગેન પ્રશિથિલામ વિદ્યામ ઇવ સીતામ નિરીક્ષ્ય તસ્ય બુદ્ધિ તુ મુહુહુ સંધિ દિહે. જે શબ્દાર્થ દ્વારા આપણે સમજીએ કે આમનાયા નામ એટલે કે વેદોની અહીંયા વાત કરી છે. આપણને ખબર છે કે વેદોના ઘણા બધા અર્થો થાય છે. વેદોને શ્રુતિ ગ્રંથો પણ આપણે કહીએ છીએ, શ્રુતિશાસ્ત્ર પણ કહીએ છીએ, આમનાય પણ કહીએ છીએ. એમાંથી એમનું એક નામ છે આમના. તો આમનાયા નામ એટલે કે વેદોની અહીંયા વાત કરેલી છે કે પ્રશિથિલામ એટલે કે શિથિલ, અયોગેન એટલે કે અભ્યાસ ન કરવાથી, નિરીક્ષ એટલે કે જોઈને, સંધિ દિહે એટલે કે શંકા કરતી હતી. તો અહીંયા અનુવાદની અંદર આપણે આ શ્લોકનો અર્થ સમજીએ કે અભ્યાસના અભાવથી શિથિલ બનેલી વેદ વિદ્યા સમાન સીતાને જોઈને તેમની બુદ્ધિ તો વારંવાર શંકા કરતી હતી. અહીંયા આપણને કવિ સરસ મજાના એક ઉદાહરણથી સમજાવે છે કે જ્યારે હનુમાનજી આવી હાલતની અંદર માતા સીતાને જોવે છે, તો જેવી રીતે આપણે વેદોનો અભ્યાસ નથી કરતા, વેદ વિદ્યાને આપણે વારંવાર આપણા અભ્યાસમાં નથી લઈ આવતા, તો ત્યારે એ શિથિલ બની જાય છે. એનો અભ્યાસ ન કરવાથી જે આપણી બુદ્ધિ છે એ પણ કેવી થઈ જાય છે, તો કે શિથિલ બની જાય છે. તો એવી માતા જે સીતા છે એમને જોઈ અને શંકા કરી રહ્યા હતા હનુમાનજી કે ખરેખર આ માતા સીતા હશે કે નહીં. કારણ કે એમની અવસ્થા એવી થઈ ગઈ છે કે ઉપવાસના લીધે એમનું શરીર છે એ પણ એકદમ જીર્ણ થઈ ગયેલું છે અને એમની જે સૌંદર્ય છે એ પણ ઝાખું પડી ગયેલું છે, શોકથી મગ્ન છે, પીડિત છે, દુઃખી છે. તો આવા માતા સીતાને અત્યારે જોવે છે તો એની બુદ્ધિની અંદર પણ વારંવાર શંકા ઉત્પન્ન થાય છે કે ખરેખર આ માતા સીતા હશે કે નહીં. તો મિત્રો આગળના શ્લોકની અંદર આપણે જોઈએ, જેમ 36મા શ્લોકની અંદર જોયું એ જ આપણે અવસ્થાનું વર્ણન છે આગળ કરે છે કવિ કે દુઃખેન બુબુધે સીતામ હનુમાનન અલંકૃતામ સંસ્કારેણ યથાહીનામ વાચનમર્થાંતરમ ગતામ, કે સંસ્કારેણ યથા હીનામ અર્થાંતરમ ગતામ અનલંકૃતામ સીતામ હનુમાન દુઃખેન બુબુધે. જેનું આપણે અનુવાદ જોઈએ કે વ્યાકરણ વગેરે સંસ્કાર વિનાની અને તેથી અર્થાંતર પામેલી વાણી સમાન અલંકાર વિનાની સીતાને હનુમાન દુઃખથી, મુશ્કેલીથી ઓળખી શક્યા. કે પહેલાં તો હનુમાનજીને શંકા થતી હતી, પછી જેવી રીતે વ્યાકરણ વગેરેના સંસ્કાર વગર અને અર્થાંતર પામેલી વાણી જે હોય છે એના જેવી અલંકાર, જેવી રીતે આપણી કોઈ ભાષામાં શુદ્ધિ ના હોય, વ્યાકરણનું બરાબર તાલમેલ ના હોય અને ત્યારે જે વાણી થઈ ગયેલી હોય એવી વાણી જેવી એટલે કે અલંકાર વગરના માતા સીતાને જોઈ અને ખૂબ દુઃખથી અને મુશ્કેલીથી હનુમાનજી જે છે એમને ઓળખી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી અધ્યયન કર્યું. આજે માતા સીતાની અવસ્થા છે એ પણ આપણે આગળ જોઈ હતી અને અત્યારે જે છેલ્લા શ્લોકની અંદર આપણે અધ્યયન કર્યું કે આવા માતા સીતાને હનુમાનજી છે ખૂબ જ મુશ્કેલીથી અને દુઃખથી ઓળખી શક્યા. તો અહીંયા સુધીનું અધ્યયન જે છે એ આપણે રાખીએ. હવે આગળના શ્લોકથી અધ્યયન છે આપણે આવતી કક્ષાની અંદર કરીશું. ત્યાં સુધી તમે બધા પણ સ્વાધ્યાય કરતા રહેશો. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ